એમાં અહીંયા આગળ એન્જિન જોડાયેલું છે. આ મંદિર છે, સંતો છે, સત્પુરુષ છે, કથા વાર્તા છે, આજુબાજુ એ પ્રકારના સારા વિદ્યાર્થીનો સંઘ છે. આ એન્જિન છે. હવે તમે બહાર જશો એટલે એન્જિન નથી રહેવાનું. હા, એ એન્જિનને રાખવું હોય તો અહીંયા આગળ જે તમે પૂજા કરો છો એ પૂજા ચાલુ રાખવી પડશે. તમે જે સભા ભરો છો સભા ચાલુ રાખવી પડશે. સંતો સાથેનો સંબંધ, સત્પુરુષ સાથેનો સંબંધ એ ચાલુ રાખવો પડે. સારા શિક્ષક એના કરતાં માતા પિતા કેટલા આગળ છે, તો 100 શિક્ષક કરતાં એક પિતા ચડી જાય અને એનાથી આગળ વધીને 1000 પિતા કરતાં એક માતા ચડી જાય. એટલે માતા પિતામાં પણ આટલું મહત્તાનું તારતમ્ય આપણા શાસ્ત્રની અંદર આપેલું છે, કારણ કે માતા બધું જ પ્રારંભિક ઘડતર કરે છે. અત્યારે હું સોફ્ટવેર એન્જિનિયર છું, તો તે ફક્ત ને ફક્ત એપીસીની દેન છે. એના માટે હંમેશા રાજકોટ એપીસીનો ઋણી રહીશ. અને ત્યાર પછી સીધો છાત્રાલયની અંદર એકલો આવ્યો હતો, એટલે એવું હોમ સિકનેસ જેવું ફીલ થાય. પણ અત્યારે જ્યારે છાત્રાલય આવવાનું હોય ત્યારે એવું થાય છે કે આ તો મારું ઘર જ છે. ક્યારે એવું નથી લાગ્યું કે હું મારા ઘરથી નીકળીને બીજે જાઉં છું.
માટે હવે જ્યારે તમે બધા વિદ્યાર્થીઓ છે, છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓ બહાર જશે, પૂર્વ વિદ્યાર્થીઓ અહીં આગળ બેઠા છે, તો બધાએ એક નિશાન, એક ગાંઠ છે વાળવાની જરૂર છે કે આવા પુરુષ આપણને મળ્યા છે, ન ભૂતો ન ભવિષ્યથી. ત્યારે આપણે અવશ્ય એમની વાત છે કરીને અને આપણે પણ રાજીપો કમાઈએ અને એને સત્સંગની અંદર જોડીશું, સત્પુરુષની અંદર જોડીશું, તો એના જીવનું અત્યંત રૂડું છે એ થશે.